નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ફરીથી એક જીરા માટે દવા છાંટવાનો વિડીયો લઈને. તો મિત્રો આજે આપણે જે લીલો સુકારો આવે છે તે માટેની દવા છાંટવાના છીએ. તો એની માટે આપણે જે આ વિક્સ પેચેલ નામની જે દવા છે તેનો ઉપયોગમાં લેવાના છીએ, જે સુકારા માટે બેસ્ટ કહેવાય છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આ દવાનું શું નામ છે તે પણ. અને બીજો એક આપણે આ સાપ પાવડરનો ઉપયોગ કરવાના છીએ કે જે ઝાકળ આવે છે તે છોટી ના શકે તે માટે. અને જે વૃદ્ધિ વિકાસ માટે પણ આપણે આમાં દવા લીધેલી છે. અને આ છે અપ્સા, જે દવા જીરામાં છોટાડે એ માટે. અને બીજી એક આપણે આ થીમ્સ માટેની મસી માટેની છે, જે આપણે એક તારા કહીએ છીએ તે. તો મિત્રો આપણે આજે આટલી દવાનો છંટકાવ કરવાના છીએ, જેમાં તમારે લીલો સુકારો હોય તેની માટે આ દવા બેસ્ટ રહેશે. અને મિત્રો આ દવામાં બધા માઇક્રો ન્યૂટન આવે છે, જે તત્વ તમારા જીરામાં ઘટતા હોય તે પૂરા પાડે છે. એટલે આ દવાનું રિઝલ્ટ કેવું આવે છે તે આપણે છાંટ્યા પછી જોવી. અને આનું નામ છે અમીનો પ્લસ સી માઇન્ડ એક્સ્ટ્રા નામ છે આનું, જે આપણે આજે છાંટવાના છીએ. હજી તો આપણું જીરું નાનું છે, એટલે આપણે અગાઉથી સુકારાની દવા છાંટી દઈએ તો વધારે સુકારો આવે નહીં આગળ જતા. એ માટે આપણે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ. ક્યાંક ક્યાંક જે જાંબુડિયા કલરનો જીરાનો છોડ પણ થઈ ગયો છે. તમે પણ તો મિત્રો આ દવાનો ઉપયોગ કરી શકો છો. આપણે 4-5 દિવસ પછી જોઈએ, ફરીથી એક વિડીયો બનાવશું કે આમાં રિઝલ્ટ કેવું મળ્યું આપણને. અને મિત્રો જો તમારે જીરામાં વૃદ્ધિ ઘટતી હોય, વધતું ન હોય જીરું, તો તમે યુમિક 98% ઉપયોગ કરી શકો છો, જેનાથી જીરાનો વૃદ્ધિ વિકાસ સારો થશે.